ઓકે, કેવું છે મંદરપુર ગામ? મંદરપુર ગામ તો મંદરપુર ગામ છે, ફોરેન કરતા મજા આવે. નીલવાણીનો નીલવો ચારો, નીલવાણીનો નીલવો ચારો, નીલું મંદરપુર શેર રે કાળીરા ભમર. નીલવાણીનો નીલવો ચારો, નીલવાણીનો નીલવો ચારો, લીલું મંદરપુર શેર રે કાળીરા ભમર. ગુજરાત અનેક રીતે વિશેષ છે અને ખાસ કરીને એના ગામડાઓ નાના નાના આપ જોશો તેવા યુનિક ગામડાઓ છે કે નામ પરથી જ તમને યુનિક લાગે. મંદરોપુર, ખેરાલુ નજીક એક નાનકડું ગામ છે મંદરોપુર, ત્યાં અત્યારે ઊભો છું. અમે ખાસ કરીને આ ગામ જોવા આવ્યા છીએ કે ગામમાં શું છે, હેરિટેજ શું છે, કારણ કે અમને ગામનું નામ યુનિક લાગ્યું. તો મંદરોપુરમાં અમને પહેલાં જ એક સાઇનબોર્ડ મળ્યું, ત્યાં દેખાય છે બાજુમાં લખ્યું છે કે જૂનું શીતળા માતાનું મંદિર છે, પ્રાચીન વાવ છે, મહાદેવનું મંદિર છે. એથી પણ વિશેષ ગામના લોકો કેવા છે, ગામમાં જૂની સંસ્કૃતિ જીવંત શું છે, ગામમાં કોઈ કલાકાર છે કે નહીં, અને એકચ્યુઅલી ગામનો ઇતિહાસ શું છે, ગામનું નામ કઈ રીતે પડ્યું. તો આ બધી વિગતો સ્થાનિક ગામમાં અમે એક્સપ્લોર કરીને જાણવાના છીએ. મંદરોપુર ગામ એટલે આમ તો મહેસાણા જિલ્લાનું છેવાડાનું બનાસકાંઠા તરફનું છેલ્લું ગામ, અને ગામની વાત કરીએ તો બહુ પૌરાણિક ગામ છે. 10મી 11મી સદી પહેલાં ગામ ચંદ્રપુરના નામે ઓળખાતું. ત્યાંથી કાળક્રમે ગામનો ભૌગોલિક વારસો બદલાઈને થોડોક દૂર થયો. ગામમાં અત્યારે તો મોટાભાગે તમામ પ્રકારની વસ્તી, અંદાજિત 5,000-1,000ની વસ્તી રહે છે, બધી જ કોમો રહે છે. ગામમાં અત્યારની શિક્ષણની પરિસ્થિતિ ખૂબ જ સારી છે. શિક્ષણમાં જોઈએ તો ક્લાસ 1 અધિકારીઓ પણ અમારા ગામના હાલ સરકારમાં ફરજ બજાવે છે. શિક્ષકો હોય, પ્રોફેસર હોય, ભારતીય આર્મીમાં નોકરી કરતા હોય, તો એવા ખૂબ જ શિક્ષણમાં તો ખૂબ સારું ગામ આગળ વધી ગયું છે. પૌરાણિક વારસો પણ એટલો મજબૂત છે. ગામમાં 11મી સદીની સોલંકી કાળની એક વાવ આવેલી છે કે જે સિદ્ધરાજ જયસિંહના સમયમાં ખોદાવેલી છે. અંદાજિત 7 કોઠાની વાવ છે. હમણાં સુધી અમે જ્યારે બાળકો નાના હતા ત્યાં સુધી અમે એમાંથી પાણી પીતા, આખું ગામ એમાંથી પાણી પીતું, અમારી વાવમાંથી. વાવના કોઠે શીતળા માતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. શીતળા માતાની બાજુમાં મહાદેવનું મંદિર આવેલું છે. એ જ મહાદેવનું મંદિર કે જે ચંદ્રપુર આપણે 11મી સદીમાં કહીએ છીએ, ત્યાંથી જ એના પથ્થરો નીકળેલા જમીનમાંથી, અને પથ્થરો લાવીને જે તે વખતે ગામ લોકો અહીં મંદિરનો ફરી જીર્ણોદ્ધાર કરેલો. ગામના નામની જો વાત કરીએ તો જે ભગવત ગોમંડલ અને એનો જે આખો અભ્યાસ કરતા બીજું પણ હકીકત આવે છે કે ભાઈ મંદિરોનો સમૂહ. અને ગામની અંદર અત્યારે શીતળા માતા છે, દુધેશ્વર મહાદેવનું મંદિર છે, ચેહર માતાનું છે, જોગણીઓ માતા, એમ અલગ અલગ મંદિરોના સમૂહ વચ્ચે વસેલું ગામ. ત્યારે પણ એને મંદરોપુર તરીકે ઓળખાય છે, મંદિર અને સમૂહ સાથે, એટલે મંદિર સમૂહ સાથે. બીજી હકીકત પણ એક એ છે કે અહીંયા પહેલાં શરૂઆતમાં શ્રીમાળી બ્રાહ્મણો વસતા, અને એ લોકો સંગીતના ઉપાસક રહેતા, અને મંદર રાગ તરીકેની ઉપાસના થતી. અને અત્યારે પણ એ બધા, અત્યારે તો ગામમાં કોઈ વસ્તી નથી, બધા ખેરાલુમાં વસે છે, પણ એના આધારિત કે ભાઈ મંદરો રાગના જે ઉપાસક તરીકે વસેલું ગામ તો મંદરોપુર, એ પણ એક સમય તત્કાલીન જે ગામના એ સમયના આગેવાન જ્યારે મળેલા રૂબરૂ, ત્યારે એમને પણ આ વાત કરેલી. અત્યારે તો હયાત નથી, પણ ગામના પોલીસ પટેલ તરીકે કામ કરતા અમારા મોટા બાપા જ હતા. એમના દ્વારા પણ આ ઇતિહાસ મળીને આજે પણ શીતળા માતાના મંદિરની અંદર જ્યારે શ્રીમાળી બ્રાહ્મણો કે સારો પ્રસંગ હોય ત્યારે અહીંયા માતાજીના ત્યાં મસ્તક નમાવા આવે છે. હા, બીજી થિયરી એ પણ છે કે જે મીનળ દેવીના જે નામ ઉપરથી સિદ્ધરાજે છે પોતાના માતા મીનળ દેવીના કારણે જે આખું એમના અહીં જન્મ થયેલો અને માતાના નામ યાદમાં એમણે આ મીનળ દેવી, મીનળપુર, અને એના ઉપરથી મંદરોપુર તરીકેનું પણ એક અસ્તિત્વ તરીકે ગામ ધરાવે છે. એટલે કે આ અનુસૂચિઓ પણ એક ઇતિહાસ તરફ આપણને લઈ જાય છે કે જેનું સંશોધન કરવાથી આપણને કંઈ વિશિષ્ટ અને સારો ઇતિહાસ જે સોલંકી કાળથી અત્યાર સુધીનો આપણને જાણવા મળી શકે. અને આજથી વર્ષો પહેલાં, એટલે 30-40 વર્ષ પહેલાં તો એટલું બધું આ વાવનું પાણી, મંદરોપુર વાવનું જ પાણી પીતા, અને વાવના પાણીથી બધા એમ કે આ રોગ થાય. આ વાવના પાણીથી કોઈ દિવસ કોઈ જાતનો કોઈ રોગ થયો નથી, અને ખૂબ સરસ પાણી હતું. ઉત્તર ગુજરાતમાં સોલંકી કાલીન સ્થાપત્યો ઘણા બધા મળે છે, અને એમાં પણ વાવ. હવે આપ જોઈ શકો છો આ મંદરોપુરની વાવ અદ્ભુત સ્થાપત્ય ધરાવે છે, અને શિલ્પો પણ ઘણા છે. જો કે થોડી ખંડિયર અવસ્થામાં છે તો આ તૂટે નહીં, એ પણ આપણે સાચવવું જોઈએ. અને અહીંયા શિલ્પો ખૂબ સરસ છે. નંદા પ્રકારની આ વાવ છે, અને સેન્ડસ્ટોન કહેવાય, રેતિયા પથ્થરથી બનેલી છે.
હું એની અંદર તારે 50 વર્ષથી જોડાયેલો છું અને મારો 50 વર્ષનો અનુભવ છે. મારા વડવાઓ પણ આ ધંધો કરતા હતા. હવે આ મશીન ઉપર હું ટુવાલ નાવાના, પછી હાથ રૂમાલ, પાણી ગાળવાના ગરડા, ચાદર, ગોદડાના કવરો, એ ઉપરાંત કોટનની અંદર જબ્બા લેવાનું કાપડ બનાવું છું. કરશન ભગવાન હાલ્યા દ્વારિકાને કાંઈ, કરશન ભગવાન હાલ્યા દ્વારિકાને કાંઈ, લીધો મણિયારા વારો વેશ કે હોવે હોવે, લીધો મણિયારા વારો વેશ કે હું તો તને વારિયા જીઓ મણિયારા. રાધા રાણી રે બેઠા માંડવે ને કાંઈ, રાધા રાણી રે બેઠા માંડવે ને કાંઈ, લીધો મણિયારા વારો વેશ કે હોવે હોવે, લીધો મણિયારા વારો વેશ. ચેહર માતાનું બહુ પૌરાણિક મંદિર આવેલું છે. એમાં પણ દર ચૈત્રી આઠમે બહુ મોટો મેળો ભરાય છે. શીતળા માતાનો તો બહુ જ મોટો મેળો ભરાય છે. અંદાજિત 50,000 થી 1 લાખ લોકો મેળામાં શીતળા સાતમે, શ્રાવણ મહિનાની શીતળા સાતમે લોકો આવતા હોય છે. ગામમાં સરકારી પ્રાથમિક શાળા, આરોગ્ય કેન્દ્ર, સરકારી જાહેર પુસ્તકાલય 1942 એટલે કે આઝાદી પહેલાનું 1942 નું પુસ્તકાલય છે. અને બાળકો તેમાં વાંચીને હાલ કોમ્પિટિટિવ પરીક્ષા આલીને છેલ્લા 4 વર્ષમાં 15 બાળકો તો સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પાસ થયા છે. ગામમાં સરસ મજાના 5 તળાવ આવેલા છે. હાઈવે ઉપર 2 તળાવ છે અને ગામની મધ્યમાં 3 તળાવ છે. મોટાભાગે તળાવો ચોમાસા શિયાળામાં ભરાયેલા રહે છે. ગામનો મુખ્ય વ્યવસાય ખેતી પશુપાલન છે. ગામની દૂધ મંડળી રોજનું 10,000 લીટર દૂધ એકત્ર કરે છે. એ દૂધ મંડળી વાર્ષિક ધોરણે જોઈએ તો 12 કરોડનું ટર્નઓવર કરે છે. ગામમાં સરસ મજાની સેવા મંડળી છે કે જે લોકોને ખેડૂતોને ખાતર બિયારણ પૂરું પાડે છે. એનું ટર્નઓવર પણ 7 કરોડ રૂપિયા છે. એટલે ગામ આમ જોઈએ તો ઉદ્યોગ અને શ્રમની રીતે જોઈએ તો 20 કરોડ રૂપિયા તો ગામમાંથી જ ઉત્પન્ન કરે છે. કે જે ગામના લોકોને મોદી સાહેબ કહે છે કે ભાઈ આત્મનિર્ભર બનો, તો ગામ ઓલરેડી આત્મનિર્ભર છે. ક્યારેય લગભગ વર્ષ દરમિયાન એકાદ વખત પણ પોલીસ ફરિયાદ થતી નથી. એટલે ગામની એકતા પણ બહુ જબરજસ્ત છે. તો હું માનું છું કે અમે એવા ગામમાં રહીએ છીએ કે ખરેખર અમને ભગવાને એક મોકો આપ્યો છે મંદરોપુરમાં જીવવાનો. અને ભણેલા ગણેલા સુખી સંપન્ન લોકો પણ ગામ સાથે હાલ એવા ને એવા જોડાયેલા છે. ભલે ફોરેન રહેતા હોય, બોમ્બે રહેતા હોય, અમદાવાદ મહેસાણા રહેતા હોય, પણ ગામ સાથે એમનો એટલો જ નાતો છે. ગામમાં કોઈ પણ ધાર્મિક પ્રસંગો હોય તો અચૂક આવવાનું. એટલે ગામમાં રહેવાની પણ એક મજા છે. અત્યારે ગામની જો વ્યવસ્થાની વાત કરીએ, પરિસ્થિતિની કરીએ તો સતત આ ગામ વિકસતું રહ્યું છે. સોલંકી કાળથી શરૂ કરી અને ગાયકવાડ સમય અને અત્યારના સમય સુધી આ ગામ એક સતત વિકસતું રહ્યું છે. અને શિક્ષણના કારણે ગામના સારા મિત્રો જે કોઈ શિક્ષણ ક્ષેત્રે પણ સારા નામ છે, રાજકીય ક્ષેત્રે પણ નામ કર્યું છે. પરદેશમાં પણ અત્યારે ગામના લોકો વસે છે. મુખ્યત્વે ગામ જે અત્યારે છે ખેતી અને પશુપાલન. હો લેર પોણી ને લાડવા જીવન જલસા વાળું, લેર પોણી ને લાડવા જીવન જલસા વાળું, રોમા પીરે મારો રંગ રાખ્યો જાણે દાડે હું તો મોજ માણું. જેને 60 ના હો કરવા હોય રણુજા જવું પડે, જેને રોમા પીરની મેર થાય એને મોંઘવારી ના નડે. લેર પોણી ને લાડવા ને મારું જીવન જલસા વાળું, લેર પોણી ને લાડવા જીવન જલસા વાળું, રોમા પીરે મારો રંગ રાખ્યો હું દાડે હું તો મોજ માણું.